રાજ્યભરમાં 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે ઉત્સાહપૂર્વક મતદારોએ મતદાન કર્યું હતું। ત્યારે 49 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાદરા તાલુકાની 3 જેટલી ગ્રામ પંચાયત છે તે સમરસ થવા પામી હતી। જ્યારે બાકી રહેલી 46 ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે 148 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। તેમજ 218 જેટલા વોર્ડના સભ્યો માટે 618 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। જેમાં રવિવારે મતદાન યોજાયું હતું। જેમાં અભોર ગ્રામ પંચાયત બેઠક પર 70.73%, સાદરા બેઠક પર 67.72%, કાંદામાં 70.30%, બદારીમાં 81.72%, ભદારા બેઠક પર 93.98%, મુભા બેઠક પર 68.90%, આથી બેઠક પર 75.5%, શહેરા બેઠક પર 94.35%, રણુ બેઠક પર 84.69%, સોખડા ખુર્દ બેઠક પર 82.83%, લતીપુરા બેઠક પર 80.97%, રાજપુરા બેઠક પર 82.25%, સાંગમા બેઠક પર 81.89%, ગોરિયાદ બેઠક પર 81.59%, માસર બેઠક પર 81.58%, ગણજટ બેઠક પર 74.97%, કરખડી બેઠક પર 82.77%, ભોજ બેઠક પર 75.27%, પીપળી બેઠક પર 94.5%, કરનાકુવા બેઠક પર 93.83%, વડદલા બેઠક પર 90.5%, ઉમરાયા બેઠક પર 89.72%, વડુ બેઠક પર 78.59%, સોમજીપુરા બેઠક પર 86.86%, વણછરા બેઠક પર 81.24%, મોહમ્મદપુરા બેઠક પર 89.5%, પાવડા બેઠક પર 85.33%, ડબકા બેઠક પર 76.32%, સાનપુર બેઠક પર 86.92%, ધનોલી બેઠક પર 91.65%, કોટના બેઠક પર 86.37%, ગવસદ બેઠક પર 81.18%, કુરાલ બેઠક પર 79.22%, સાંઢા બેઠક પર 93.19%, વિશ્રામપુરા બેઠક પર 87.41%, ગણપતપુરા બેઠક પર 84.35%, લુણા બેઠક પર 82.99%, ચોકારી બેઠક પર 75.8%, મજાતણ બેઠક પર 82.17%, ચિત્રાલ બેઠક પર 75.64%, તિથોર બેઠક પર 86.77%, સોખડા રાગુ બેઠક પર 74.77%, દૂધવાડા બેઠક પર 88.19%, મુજપુર બેઠક પર 81.12%, સાથે પિંડાપા બેઠક પર 94.76%, નરસિંહપુરા બેઠક પર 89.90%। આમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। ત્યારે પિંડાપા ગ્રામ પંચાયત બેઠક પર સૌથી વધુ 94.76% મતદાન થયું છે। ત્યારે પાદરા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 80.88% મતદાન થવા પામ્યું છે। આગામી 25મી જૂનના રોજ મતગણતરી બાદ તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે।